પૂછતા હતા તો હા કે નાનો જવાબ તો દેવાય ને. ઈ તો તમે એવું કહીને ગયા કે હું તમને એકેય ઓળખતી નથી. એમ જ કહું ને, હું તમને ઓળખતી નથી. નહીતર ઓલો બુઢો મારી પાછળ પડી જાય. ટીટીની પાછળ કેમ પડી ગયો તો? ટીટી બાલિકે, એ ટીટી બાલિકે એમ કરતો તો ને. પછી જો હું હા પાડું ને એનું ઇન્ટરવ્યુ લેવાનું, તો પછી ઈ એમ ચાલુ કરી દે, રાણ કાગડી બાલિકે, એ રાણ કાગડી બાલિકે. રાણકાગડી માસી એકલા આવ્યા કે શું? ઓલી બે ક્યાં ગયું? ટીટી ને ઘોઘીન બે? ઈ બે મારી પાછળ આવતી જ હશે. હું તો અહીંયાથી મુઠ્ઠીઓ વારીને ભાગી. તમે લટક મટક કરતા અહીંયાથી ધોયડા આવ્યા, ધોયેલ મુરાન જેમ. મુરતિયાને હા પાડતા આવ્યા કે ના પાડી? મારે ક્યાં હા કે ના પાડવાની હતી? હું તો ઓપ્શનમાં હતી ને. પહેલા તો ટીટીને હા પાડવાની હતી. હવે આવે એટલે ખબર પડે ટીટીએ હા પાડી કે ના પાડી. મને એવું લાગે છે કે દાળમાં કંઈક કાળું છે રાણકાગડી માસી. નકર તમે મુઠ્ઠીઓ વારીને આવી રીતે ભાગો નહીં. ઈ હમણાં ટીટી આવશે ને એટલે તમને ખબર પડી જશે દાળમાં કારું હતું કે ધોરું હતું. ટીટી આવતી જ હશે મારતે ઘોડે. રાણકાગડી, મેં તને ચાન્સ તો આપ્યો તો શું મુઠ્ઠીઓ વારીને ઘરે સીધી ધોઈડી આવી? ઈ 70 વર્ષના બુઢા હારે કોણ મેરેજ કરે? એથી તો કુંવારું રહેવું સારું આખી જિંદગી. પણ રાણકાગડી માસી, અમે તમને પૂછતા હતા તો હા કે નાનો જવાબ તો દેવાય ને. ઈ તો તમે એવું કહીને ગયા કે હું તમને એકેય ઓળખતી નથી. એમ જ કહું ને, હું તમને ઓળખતી નથી. નહીતર ઓલો બુઢો મારી પાછળ પડી જાય. ટીટીની પાછળ કેમ પડી ગયો તો? ટીટી બાલિકે, એ ટીટી બાલિકે એમ કરતો તો ને. પછી જો હું હા પાડું ને એનું ઇન્ટરવ્યુ લેવાનું, તો પછી ઈ એમ ચાલુ કરી દે, રાણ કાગડી બાલિકે, એ રાણ કાગડી બાલિકે. એટલે મારે છે ને એની ચુંગલમાંથી છૂટવું હતું. એટલે મેં તમને બેન કહી દીધું કે હું તમને ઓળખતી જ નથી. હવે આ બધી વાતો સાંભળીને મમ્મી તમને ખબર પડી ગઈ હશે કે અમે અહીંયા શું હે ને ઉકાળીને આવ્યા નહીં. મને તેમ હતું કે ટીટીભાઈ આજ તો છે ને મુરતિયાના હાથમાંથી જવા જ નહીં દે, પાકું કરતા જ આવશે. કેમ કે દીમાં 10 વાર એને છે ને મુરતિયો યાદ આવે. તો મેં કીધું હવે આ મુરતિયો તો હાથમાંથી નહીં જ જવા દે. પણ મેં આવું નહોતું ધાર્યું કે ટીટીભાઈ ના પાડીને આવશે. મેં એવું નહોતું ધાર્યું મુરતિયો 70 વર્ષનો હશે તો હું અહીંથી જ ના પાડી દેત. ઈ બુઢા હારે કોણ મેરેજ કરે? હવે ટીટીભાઈ આપણે એમ જ છે. તમે મુરતિયો ગોતતા ગોતતા છે ને 10 કે 15 વર્ષ કાઢી નાખો, એટલે ઈ બુઢાની હારમાં તમે આવી જાઓ. આજ તો ઈ બુઢાની ઇન્ટરવ્યુ દેતા દેતા મારું માથું દુખી આયલું. આવું માથું તો કંઈ મારું દુખ્યું નથી. માથું હોય તો દુખે ને. આમાં ઉપરનો માળ છે જ નહીં, એમાં દુખવાની વાત જ ક્યાં આવી? ઘોઘી, આજ તો આ મદનિયું છે ને થારી એક અડદિયા ને પીઝા ને 8-10 સેન્ડવીચો ને એવું ખાઈ ગયું. અને કાલ તને એમ કહેતો તો કે મારે છે ને કાલથી ડાયટિંગ કરવું છે. હવે આ ડાયટિંગ કેદી ચાલુ કરવાનું હશે? ટીટીભાઈ, ઘોઘીએ તમને કાંઈ પૂછ્યું ડાયટિંગનું? સીધા મૈંડા મારી ફરિયાદ કરવા ઘોઘી પાસે. અરે મમ્મીજી, તમે તો આજથી ડાયટિંગ ચાલુ કરવા નતા ને આજ સવારથી. હવે આ થારી એક અડદિયા ને પીઝા ને સેન્ડવીચો ને એ બધું તો ખાઈ લીધું. હવે કેદીથી તમારે ડાયટિંગ ચાલુ કરવું છે? ઘોઘી, મને છે ને વિટામિનની ખામી લાગતી હતી. જો ડાયટિંગ ચાલુ કરું તો પછી એ વિટામિનની ઉણપ રહી જાય ને. એટલે મેં વિચાર્યું કે આજનો દિવસ છે ને હારીપટ ખાઈ લઉં. અડદિયા ને એવું બધું બનાવ્યું હતું ને, પીઝા ને સેન્ડવીચ ને બધું 10 વાગે ખાઈ લીધું. બપોરે આજ તો સારી રીતે ફૂલ થાળી જમવી છે. સાંજે આજ તો છે ને મસ્ત મસ્ત કંઈક બનાવી દેજે. પછી કાલથી આપણે ડાયટિંગ ચાલુ કરશી. મમ્મીજી, મને તો એવું લાગે છે 10 વાગે જે તમે નાસ્તો કર્યો ને એમાંથી જ 2 મહિનાનું વિટામિન તો તમને મળી ગયું. ઓહો, 2 મહિનાનું વિટામિન મને એમાંથી મળી ગયું હોય તો ઘોઘી 2 મહિના સુધી જ્યુસ ને ઘાસ ને ફૂસ ને કોથમરી ને પાલક ને એવું જ મારે ખાધા રાખવાનું? કોકી, તારો ગધેડો ઓલો જી છે ઈ ઘાસ ફૂસ જ ખાય છે ને? ટીટીભાઈ, પેલા મદનિયું ને હવે ગધેડો એમ ને? હા, પણ ઈ વાત સાચી છે ને. ઘોઘીનો ગધેડો ઘાસ ફૂસ ખાય છે. તમારે 2 મહિના આવું જ ખાવાનું છે. રોટલા ને અડદિયા ને હવે એવું કાંઈ નથી ખાવાનું. તો આ વજન ઘટશે જ નહીં. એમાં એવું છે કે મુરતિયાને જોવા ગઈ ને પછી હું ડિસ્પ્રેશનમાં આવી ગઈ છું.
તમે કઈ ટીટીભાઈ ડિસ્પ્રેશનમાં આવ્યા? આપણે તો રિક્ષામાં આવ્યા, તમે કઈ ડિસ્પ્રેશનમાં બેહી ગયા? એ તો મેં કાંઈ જોયું જ નહીં. એ ઘોઘી ડિસ્પ્રેશન એટલે કે કોઈ ગાડું કે રિક્ષા કે ઘોડા ગાડી કી નહીં. ડિસ્પ્રેશન એટલે તો ડિપ્રેશન. ઓય ઓય, મને તો એમ કે ડિસ્પ્રેશનમાં બેહીને અવાતું હશે. હા, આપણી શેરીની બાયું વાતું કરતી હતી, મોંઘીમાં હમણાં છે ને કોમામાં વહી ગયા છે. મોંઘીમાં ની તો કેવા રૂપિયાવાળા ગમે ત્યાં જાય, આપણે કંઈ થોડું કોમામાં જવાય. આપણે તો રિક્ષામાં આવીને જાય, બહુ તો ફોર વ્હીલમાં આવી જાય. ટીટીન ઘોઘી, તમારી વાતો ઉપરથી મને એમ લાગે છે કે મારે તમારા બેના ઇંગ્લિશના ક્લાસ ચાલુ કરવા પડશે. તમારા બેનું ઇંગ્લિશ બહુ નબળું છે, તમને ઓછું ઇંગ્લિશ આવડે છે. અરે રાણકાગડી માસી, તો મારે થોડું ઘણું ઇંગ્લિશ તમારી પાસેથી શીખવું પડશે. એ બે ઇંગ્લિશ બોલતા શીખે તો પછી એમાંથી મારે 25% ઇંગ્લિશ બોલતા તો શીખવું પડે ને. મને તો એવું લાગે છે કે તમારા જેવા સ્ટુડન્ટ મળે ને તો મને આવડતું હશે ને એ હું તો ભૂલી જઈશ. એમાં શું હે રાણકાગડી માસી, શીખડાવજો ને. કદાચ તમે ભૂલી જાવ ઇંગ્લિશ તો તમે અમારી હારના થઈ જાવ, બીજું શું. નહીં ટીટીભાઈ, આપણે બધાય હરખા થઈ જાય. હા, ઈ વાત સાચી હો રાણકાગડી. ક્યાંક અમેરિકાથી યુરોપથી મૂર્તિઓ આપણને પસંદ કરીને લઈ જાય તો પછી હાવ ઇંગ્લિશ ન આવડતું હોય તો આપણે કેવા લાગે. એને ટીટીભાઈ થમ્સઅપ છાપ કહેવાય, થમ્સઅપ છાપ. સાદી ભાષામાં કહીને તો અંગૂઠા છાપ કહેવાય એને. મમ્મીજી, આપણને ઇંગ્લિશ આવડતું નથી હાવ, એટલે મને એમ છે કે આપણે અંગૂઠા છાપની હરોળમાં જ અત્યારે આવી હો, તો થોડું ઘણું ઇંગ્લિશ તો શીખવું પડશે. તો રાણકાગડી માસી કહેતી તમે અમારા ક્લાસ ચાલુ કરો છો, બોલો. શું ઘોઘી, આ બધાય મીટિંગ કરીને બેઠા છો તમે? અરે શેના ક્લાસની વાતો હાલે છે? એ અમારા રાણકાગડી માસી છે ને ઇંગ્લિશના ક્લાસ ચાલુ કરે છે, તો તમારે એનું સ્ટુડન્ટ થવું હોય ને તો નામ લખાવી જાજો. હવે આજકાલમાં રાણકાગડી માસી ઇંગ્લિશના ક્લાસ ચાલુ કરશે. ઓહોહો, તો હારામાં હારું. હું કેદીની આવા ક્લાસ જોઈન્ટ કરવાનું છે ને ગોતું જ છું. તો રાણકાગડી માસી બોલો, કેદીથી અમે તમારા ક્લાસમાં આવીએ? તો પછી આપણે છે ને ઇંગ્લિશના ક્લાસ આવતીકાલથી જ ચાલુ કરશી. અને તમે બધાય મારા સ્ટુડન્ટ, હું તમારી ટીચર. તો પછી રાણકાગડી માસી ઇંગ્લિશના ક્લાસ કાલથી જ ચાલુ કરી દઈ ને? इसमें देर क्या करना, नेकी और पूछ-पूछ. હા ઘોઘી, કાલથી જ આપણે છે ને ઇંગ્લિશના ક્લાસ ચાલુ કરી દઈ. કાલ તમે બધી મારી સ્ટુડન્ટ બનીને આવી જાજો. એ હાલો મારા મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલે અમને છે ને રાણકાગડી માસી ઇંગ્લિશ શીખડાવવાના છે. અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો મારા મિત્રો.